બારડોલીમાં ટ્રાવેલ્સ ગાડીની છેતરપિંડી કેસ પાસામાંથી છૂટેલા આરોપી અંકિત શાહના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી જેલમાં. બારડોલી રોડ પોલીસ સ્ટેશનના નોંધાયેલા ₹46.20 લાખની કિંમતની ટ્રાવેલ્સ ગાડીઓ ભાડાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કેસમાં એક મહત્વની કાર્યવાહી થઈ છે. આ કેસમાં બે આરોપી પૈકી અંકિત શાહ રહે 402 આકૃતિ વિલા બારડોલી સુરતની પાસા હેઠળ જેલમાંથી મુક્ત થતાં જ બારડોલી ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી હતી. અંકિત શાહ અને અન્ય આરોપી મળીને ફરિયાદી અંકિત અટીક પટેલ સહિત અન્ય બે લોકોની ઇનોવા ક્રિએટા કારોની કુલ કિંમત ₹32 લાખ ભાડે ફેરવવાના બહાને લીધી હતી અને ભાડું કે ગાડીઓ પરત ન આપી કુલ ₹46.20 લાખની છેતરપિંડી કરી હતી. ધરપકડ બાદ બારડોલી પોલીસે અંકિત શાહને ગુરુવારે બારડોલી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના વધુ પૂછપરછ માટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે હવે રિમાન્ડ દરમિયાન ગુનાની વિગતો વિશે આગળની તપાસ બારડોલી રૂરલ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર NR ધોડિયાએ હાથ ધર્યા બાદ આજે શુક્રવારે રિમાન્ડ પૂર્ણ થતાં બારડોલી કોર્ટમાં રજૂ કરતા અંકિત શાહને ફરી જેલ ભેગો કરવામાં આવ્યો હતો.